એમાં કાંઈ પૂછવાની કાંઈ જરૂર નથી. મને ખુદને ખબર છે કે મારા મા બાપે લગ્ન કર્યા અને મારા બાપુજી મારી મા સાથે લગ્ન કર્યા ત્યારે જ તો હું પેદા થયા અને ત્યારે જ તો હું આવી અને હું મારા ઘરની મોટી છોકરી છું અને મારથી નાનો મારો ભાઈ છે. એટલે ભાઈ એ એટીટ્યૂડ લઈને હું ચાલું છું કે મારા બાપુજીમાં જેટલો ગુસ્સો અને જેટલી આવડત, જેટલી હોશિયારી અને મારી માની જેટલી આમ નાદાની અને મારી મા જેટલી કાઇન્ડનેસ છે એ બધી હું બંનેની બધી વસ્તુ લઈને ફરું છું. અને તમને એવું લાગતું હશે કે મને આ વાતથી ખોટું લાગ્યું. નહીં, મને જરાય ખોટું નથી લાગ્યું, કેમ કે આવા લોકો મારા જીવનમાં ઘણા બધા છે જે મારી ઉપર આવા ક્રિટિસિઝમ ને એવું કરતા રહે અને કાંઈ બી બોલતા રહે. તો હું તો એવું માનું છું કે આ જે ક્રિટિસિઝમ છે એ હું તમને કહી દઉં કે મારા પિતાશ્રી છે એને બહુ સારી રીતે કરતા આવડે છે અને કટાક્ષ મારા બાપુજી કરે ને તો તમે સાંભળી ના શકો. તો એમની હું છોકરી છું. તો તમને એવું લાગતું હોય કે તમારી આવું વાતો સાંભળીને હું ડિમોટિવેટ થઈ જઈશ ને આવું બધું, તો હું પહેલેથી નક્કી કરીને જ આવી છું કે જ્યારે હું યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકીશ તો તમારા જેવા એવા 17 જણાઓ આવશે જે કાંઈ પણ વાતો કરશે, કાંઈ પણ બોલશે. તો એવું બધું મને ખબર છે. અને ભાઈ જે જગ્યાએથી હું આવી છું ત્યાંની હું એક એવી એકલોતી છોકરી છું જે PhD કરે છે અને એટલું ભણી છે અને ટાઈમે લગ્ન નથી કર્યા. એટલે તમે જો કે સમાજના જે લોકો છે અને હું જે કાસ્ટમાંથી આવું છું ત્યાં તો લોકો છે એ પોતાની છોકરી છે એમના લગ્ન છે એ 18 વર્ષની થાય એટલે લગ્ન કરાવી જ દે અને એમને ભણવાનો મોકો નથી આપતા. અને હું ભાઈ બહુ નસીબદાર છું અને હું બહુ સારા નસીબ લઈને જન્મી છું કે મારા મા બાપે છે એમણે એવું વિચાર્યું કે કૃષ્ણાને અમે ભણાવીએ અને એને જે કરવું છે એ કરવા દઈએ. અને મારા મા બાપે જે નથી કર્યું અને એમણે જે બધું જે નથી કર્યું એ બધું મને કરાવડાવ્યું છે. અને એમણે ભાઈ સારા કપડાં નહીં પહેર્યા હોય મને પહેરવા દીધા છે અને મારા માટે એમણે બધું એટલે બધું કર્યું છે. એટલે મારા મા બાપ છે એ મારા માટે ભગવાનથી વિશેષ છે. અને મારા મા બાપ હારે મારે ઘણીવાર એવા ઝઘડાઈ થઈ જાય અને 2 દિવસ પહેલાં જ મારી મા હારે મેં આમ ઝઘડો કરી લીધો અને પછી મને જે રિગ્રેટ થયું છે. પછી મારી માને હું એકદમ ફોન કરવા લાગી કે મારી મા તો મને નકરા ફોન કરે છે અને મને મેસેજ કરે અને આખો દી મને મેસેજ કર્યા કરે, ફોન કર્યા કરે, વિડીયો કોલ કર્યા કરે. પછી મેં કીધું મારી મા નહીં હોય તો મને આવો પ્રેમ કોણ કરશે? તો મને ખબર છે કે મારા મા બાપ છે એટલે જ હું છું અને મારા મા બાપે જ હિંમત કરી એટલા માટે જ તો હું તમારી સામે બોલું છું. નહીંતર આવું કોણ મોકો આપે? અને બીજા મા બાપ જે બહુ ભણેલા અને બહુ હોશિયાર છે એ લોકોએ પોતાની છોકરીઓ છે એને એટલો અવકાશ છે નથી આપતા. અને મારા મા બાપે મને આપ્યો છે અને મને વિડીયોઝ છે એ બનાવવાની છૂટ આપી છે. બધી મને જે મારે જે કરવું છે એ બધી મને છૂટ આપી છે. તો આવા પેરેન્ટ્સ છે એ ભાઈ દીવો લઈને શોધવા જાઓ તોય ના મળે. અને હું બહુ પ્રિવિલેજ છું કે મને મારા મા બાપ છે એમણે મને બધી વસ્તુની છૂટ આપી છે અને મારે જે કરવું એમાં મને બધે સપોર્ટ કર્યો છે. એટલે હું તો ભાઈ આમ જે ચાંદી અને સોનાની ચમચી હોય ને એ લઈને પેદા થઈ છું. તો મારે કંઈ પૂછવાની જરૂર નથી. ધન્યવાદ.